હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર આપણે જોવાના છે ધોરણ 8ની અંદર આપણી જે પ્રેક્ટિસ વર્ક છે એ પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન આપણે જોવાના છે, જેના અંદર જે આપણું પ્રકરણ 3 છે ચતુષ્કોણની સમજ, બરાબર. બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને આની અંદર જે કોયડાવાળા દાખલા છે, જે કૂટ પ્રશ્નો છે, એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે. તો એ બધા જ દાખલાનું સોલ્યુશન એકદમ સરળ રીતે આપણે જોવાના છીએ, બરાબર છે. અને પ્રેક્ટિસ વર્કની અંદર જેટલા પણ દાખલા છે એ બધા જ આપણે શીખવાના છીએ, બરાબર. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે આ પ્રકરણની અંદર આપણને જરૂર પડતા સૂત્રોનો અભ્યાસ કરી લઈશું પહેલાં સ્વાધ્યાય માટે, બરાબર છે. કે ભાઈ ચતુષ્કોણ અને બહુકોણ માટે આપણને જે એના જે અંગો છે એ શોધવા માટે આપણને જે સૂત્રોની જરૂર પડવાની છે એ આપણે પહેલાં ચર્ચા કરી લઈએ. બેઝિક પ્રસ્તાવના જોઈ લઈએ. તો કે ભાઈ ચતુષ્કોણ છે એની સમજ આપણું ચેપ્ટર છે, પણ એમાં આપણે શું કે સૌથી પહેલાં કે બહુકોણ, તો કે બહુકોણ કોને કહેવાય? શું? બહુકોણ. તો કે ભાઈ જે રેખાખંડોથી બનતા જે આકારો છે, તમે રેખાખંડથી કોઈ પણ જે આકારો બનાવો રેખાખંડોને જોડીને, તો એ બધા શું કહેવાય? બહુકોણો, કે જેમાં ખૂણા અને બાજુઓ ભેગા થતા હોય, બરાબર. એના શું થઈ ગયા? અંગો. તો રેખાખંડથી બનતી આકૃતિને શું કહેવામાં આવે છે? બહુકોણ કહેવામાં આવે. હવે જુઓ, મેં તમને 2-3 બહુકોણ અહીંયા દોરીને બતાવ્યા. એની અંદર જુઓ, બે રેખાખંડો વચ્ચે આ શું રચાય છે? તો કે ખૂણા રચાય. અને આ એ શું છે? બહુકોણની બાજુઓ, બરાબર. તો કે આ બહુકોણ, ધારો કે જે મેં પહેલો દોર્યો એમાં કેટલી બાજુઓ છે? 4. એમાં ખૂણા કેટલા છે? તો કે 4, બરાબર. આ જે બીજો બહુકોણ દોર્યો એમાં બાજુ કેટલી છે? 1, 2, 3, 4 અને 5. તો 5 બાજુ અને 5 ખૂણા. આમાં કેટલી બાજુ? આમાં 6 બાજુ અને 6 ખૂણા. તો આ બધા શું છે? આ બધા બહુકોણ છે. ક્લિયર? હવે આ બહુકોણને રિલેટેડ આપણે શું જોવાના છે? સૂત્રો. તો સૌથી પહેલાં નિયમિત બહુકોણમાં તેની બધી બાજુઓના માપ સરખા હોય. જુઓ, એકલો બહુકોણ કહું તો બહુકોણ, ધારો કે ભાઈ જુઓ 4 બાજુવાળો, આ 4 બાજુવાળો બહુકોણ કહેવાય, બરાબર. આને કેટલી બાજુ? 4. તો એને બહુકોણ કહેવાય, પણ એને નિયમિત બહુકોણ કહેવાય નહીં. આપણે જે સૂત્રો જોવાના છે એ સૂત્રો કોના માટે હોય? તો એ નિયમિત આકાર હોય. અનિયમિત આકાર માટે સૂત્ર હોય નહીં, બરાબર. તો આપણે જે સૂત્ર જોવાના બધા કોના માટે જોવાના? નિયમિત બહુકોણ માટે. તો જુઓ, આ 4 બાજુવાળો અનિયમિત બહુકોણ છે, તો એના માટે સૂત્ર નહીં આવે. પરંતુ જો ચારે બાજુ સરખી હોય તો એ નિયમિત બહુકોણ માટે. તો કે નિયમિત બહુકોણની બધી બાજુઓના માપ, ભાઈ એ ભલે પંચકોણ હોય, ષટકોણ હોય કે અષ્ટકોણ હોય, ગમે તેટલો હોય, જો નિયમિત બહુકોણ હોય તો એની બધી બાજુઓના માપ કેવા હોય? સમાન હોય. ક્લિયર? બીજી વસ્તુ, નિયમિત બહુકોણમાં તેના બધા ખૂણાઓના માપ પણ કેવા હોય? જો કોઈ બહુકોણ એ નિયમિત છે તો એના બધા ખૂણાઓના માપ પણ કેવા હશે? સમાન. ટૂંકમાં નિયમિત આકૃતિ, નિયમિત જે બહુકોણ હોય એની બાજુઓ અને એના ખૂણા કેવા હશે? એના ખૂણા સમાન હોય છે. નંબર 1. હવે નંબર 2 શું છે? નિયમિત બહુકોણના, આ શું છે? નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓનો સરવાળો કેટલો હોય? તો ધારો કે અહીંયા હું એક આકાર દોરું કે ચલો અહીંયા મેં પંચકોણ દોર્યો. કેટલો દોર્યો? પંચકોણ. આ નિયમિત પંચકોણ છે કે સમજો કે તેની 5 બાજુઓના માપ સમાન છે. હવે એના અંદરના જુઓ, એની અંદર કેટલા ખૂણા છે? 5. તો 5 ખૂણાઓના માપનો સરવાળો મારે શોધવો હોય તો શું કરવાનું? તો એના માટે સૂત્ર છે કે n-2 × 180. કયું સૂત્ર? જો કોઈ નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો જોઈતો હોય તો કયું સૂત્ર યુઝ કરવાનું? n-2 × 180. ઓકે. હવે અહીંયા જુઓ, અહીંયા મારી પાસે અહીંયા મેં કયો આકાર દોર્યો? તો કે મેં નિયમિત પંચકોણ દોરેલો છે. શું દોરેલો છે? નિયમિત પંચકોણ. તેમાં બાજુઓ કેટલી છે? તો બાજુઓ કેટલી છે? તો 5 છે. તો બાજુઓને સંખ્યાને શેના વડે દર્શાવાય? n વડે. તો n બરાબર 5. એમાં બાજુઓ કેટલી છે? તો કે સર 5 બાજુઓ છે. તો n બરાબર 5 આવશે. તો n બરાબર 5 આવશે તો એ nની કિંમત મારે અહીંયા મૂકવાની. તો 5 - 2 × 180. 5માંથી 2 જશે તો કેટલા આવશે? 3. 3 × 180 તો 18 તરી 54. અને પાછળ મીંડું લાગી જશે તો કેટલા આવશે? 540. તો જે પંચકોણ છે એના 5 ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 540. તો આવી રીતે તમને જે પણ બહુકોણ આપેલો એના બધા ખૂણાઓના માપનો સરવાળો શોધવો હોય તો એના માટેનું સૂત્ર છે n-2 × 180. દાખલા તો જોઈશું, આ તો આપણે સૂત્ર સમજીએ છીએ હાલ, બરાબર. એટલે જે એક વસ્તુ, એક દાખલો શીખીશું એ બધો ડિટેલમાં આપણે શીખવાનો પ્રયત્ન કરીશું, બરાબર. હવે
કોઈપણ બહુકોણના દરેક બહિષ્કોણના માપનો સરવાળો. હવે અહીંયા આવ્યું કે દરેક બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય, તો એના માટે મારે પહેલાં એ સમજવું પડે કે બહિષ્કોણ કહેવાય કોને. તો ધારો કે હું અહીંયા ચોરસ લઉં. શું લઉં? ચોરસ. કારણ કે ચોરસ એ નિયમિત બહુકોણ કહેવાય. એની ચારે બાજુ અને ચારે ખૂણા કેવા હોય? સમાન. તો એ નિયમિત ચતુષ્કોણ કહેવાય. બરાબર. હવે આ નિયમિત ચતુષ્કોણ જે છે એમાં મારે બહિષ્કોણ કોને કહેવાય? તો કોઈ પણ એક બાજુને તમે લંબાવો. તમે એક બાજુને લંબાઈ, તો એ જે બાજુને લંબાઈ તો એની પાસેની બાજુ સાથે એનો બનતો ખૂણો એને શું કહેવામાં આવે? બહિષ્કોણ કહેવામાં. જ્યારે તમે કોઈ એક બાજુને લંબાવો તો એની પાસેની બાજુ સાથે જે ખૂણો બનાવે એ એને શું કહેવામાં આવે? બહિષ્કોણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? બહિષ્કોણ કહેવામાં આવે. આ બહિષ્કોણ જુઓ. બરાબર. આ શું કહેવામાં આવે? તો આ જે ચોરસ એટલે કે નિયમિત ચતુષ્કોણ છે એને કેટલા બહિષ્કોણ મળ્યા? તો કે 1 2 3 અને 4. ધારો કે હું પંચકોણ દોરું. શું દોરું? પંચકોણ. તો આ બાજુને લંબાવું તો 1, આને લંબાવું તો 2, આને લંબાવું તો 3, આને લંબાવું તો 4 અને આને લંબાવું તો 5. તો આમ 5 મને શું મળે છે? બહિષ્કોણ મળે છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ કે જ્યારે તમે કોઈ એક બાજુને લંબાવો તો એની પાસેની બાજુ સાથે જે ખૂણો બનાવે એને શું કહેવામાં આવે? બહિષ્કોણ કહેવામાં આવે છે. તો કોઈ પણ તમે આકાર લો, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, અષ્ટકોણ, નવકોણ, આ બધા નિયમિત આકારોમાં એને જે બહારના, જો આમાં કેટલા બહિષ્કોણ આવ્યા? તો કે સર 4. તો એમાં ચારેય બહિષ્કોણનો સરવાળો કેટલો થશે? 360. આમાં કેટલા બહિષ્કોણ આવ્યા? તો કે સર 5 બહિષ્કોણ આવ્યા. તેમાં પાંચેય બહિષ્કોણનો સરવાળો કેટલો થશે? 360. ધારો કે તમે ષટકોણ દોરશો તો ષટકોણમાં કેટલા બહિષ્કોણ આવશે? તો કે 6 આવશે. તો 6 બહિષ્કોણનો સરવાળો કેટલો થશે? 360 જ. ટૂંકમાં કોઈ પણ નિયમિત આકાર લો એમાં બધા જ બહિષ્કોણનો સરવાળો તમને 360 જ મળશે. આ વસ્તુ યાદ રાખવાની. ક્લિયર? તમને 8 બહિષ્કોણ મળતા હોય તો 8 બહિષ્કોણનો સરવાળો કેટલો હોય? 360 જ રહેશે. પણ અંદરના ખૂણાઓનો સરવાળો કદી સમાન રહેશે નહીં. જેમ કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? તો કે 180. ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. નિયમિત પંચકોણ તો એ પંચકોણના પાંચે ખૂણાઓનો સરવાળો આપણે હમણાં જ શોધ્યો કે 540. બરાબર. તો એવી રીતે આમાં જો નિયમિત બહુકોણની અંદર જેમ જેમ બાજુઓ વધશે તેમ ખૂણાઓના માપનો સરવાળો વધતો જશે. પણ જે બહિષ્કોણ છે એ બહિષ્કોણના માપનો સરવાળો તો અચળ જ રહે. કેટલો રહે? તો કે સર 360 ડિગ્રી રહે. ક્લિયર છે કે નહીં? હવે એક છેલ્લું સૂત્ર કે નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ. આ બહિષ્કોણનું તો કે સર હાલ જોયું શું હતું? તો એ તો બધા બહિષ્કોણનું માપ હતું. જેમ કે ભાઈ અહીંયા આપણે કોનું એક્ઝામ્પલ લીધું હતું? ચતુષ્કોણનું. તો કે ભાઈ ચતુષ્કોણની અંદર આ એક બહિષ્કોણ મળ્યો. આ તો આપણે કીધું કે ચારે બહિષ્કોણનું માપ કેટલું? તો કે ચારે બહિષ્કોણનું માપ 360. પણ મારે તો એક બહિષ્કોણનું માપ જોઈએ. તો કઈ રીતે મળે? તો એ એક બહિષ્કોણનું માપ આપણે શોધવું હોય તો શું કરવાનું? તો કે ભાઈ તમારે શું કરવાનું? બધા આપણને ખબર છે કે બધા બહિષ્કોણનો કુલ ટોટલ સરવાળો કેટલો? કે 360. તો જેટલા બહિષ્કોણો એટલા વડે ભાગી દેવાના. તો બહિષ્કોણનું માપ એટલે n, એટલે આપણે હાલ જ જોયું કે જેટલી બાજુઓ, 3 બાજુ તો 3 બહિષ્કોણ, 4 બાજુ તો 4 બહિષ્કોણ, જેટલી બાજુ એટલા બહિષ્કોણ. તો આ મારો જે ચતુષ્કોણ છે, ચતુષ્કોણની અંદર કુલ કેટલા ખૂણા છે? તો કે સર 4 ખૂણા. 4 બાજુઓ એટલે 4 ખૂણા, 4 બહિષ્કોણ. અને કુલ 4 બહિષ્કોણનું માપ કેટલું? 360. તો હું એને 4 વડે ભાગી દઉં તો મને એક બહિષ્કોણનું માપ મળી જાય. તો એક બહિષ્કોણનું માપ કેટલું મળશે? 90. ધારો કે સમજો કે ભાઈ આપણી પાસે 6 બહિષ્કોણ છે તો એને 6 વડે ભાગી દો. 360 ભાગ્યા 6 તો છાયો 36. તો શું આવશે? 60 ડિગ્રી એની કિંમત આવશે. એનો મતલબ કે જેટલી બાજુઓ એટલા શું થશે? એટલા બહિષ્કોણ. જેટલી બાજુ એટલા બહિષ્કોણ. બરાબર. અને એક બહિષ્કોણનું માપ શોધવું હોય તો શું કરવાનું? 360 ભાગ્યા બાજુઓની સંખ્યા વડે શું કરી દેવાનું? એને ભાગી દેવાનું. તો આપણને શું મળી જાય? એ જે તે બહિષ્કોણનું માપ મળી જાય. અહીં એક સૂત્ર બાકી છે, એ તમે લખો કે ભાઈ નિયમિત બહુકોણ માટે અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180. આ સૂત્ર તમે ખાસ લખી દેજો. બરાબર. જેટલા સૂત્રો લખાય એટલા તમારા નોટબુકની અંદર તમારે લખેલા રાખવાના કે અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180. અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180. તો અંતઃકોણ કોને કહેવાય? જો અંદરના ખૂણાઓને શું કહેવાય બેટા? અંતઃકોણ કહેવાય. શું કહેવાય? અંતઃકોણ એટલે અંદરનો ખૂણો. અને બહિષ્કોણ એટલે શું? તો કે બહિષ્કોણ એટલે બહારનો ખૂણો. તો અહીંયા ધારો કે હું એક આકૃતિ દોરીને તમને સમજાવું કે સમજો કે અહીંયા નિયમિત ચતુષ્કોણ હોય. બરાબર. શું હોય? નિયમિત ચતુષ્કોણ.
એમાં મેં આ બાજુને લંબાવું, એમાં હું આ બાજુને લંબાવું તો આ અંદરના અને બહારના ખૂણાનો, આને શું કહેવાય? અંતઃકોણ, આને કહેવાય બહિષ્કોણ. તો અંદર અને બહારના બંને ખૂણાઓના સરવાળો કેટલો થાય? 180. બરોબર છે. તો આ એક આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું કે અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180. કારણ કે ત્યાં તમને બહિષ્કોણ આપેલો હોય તો તમે અંતઃકોણ શોધી શકો, અંતઃકોણ આપેલો હોય તો તમે શું કરી શકો? બહિષ્કોણ શોધી શકો. મને એમ કે ભાઈ ચલો અંતઃકોણનું માપ 50 છે તો ભાઈ હું 50 ને 180 થી બાદ કરી દઉં તો બહિષ્કોણનું માપ કેટલું આવે? 130. આમ તમે અંતઃકોણ ઉપરથી બહિષ્કોણ શોધી શકો અને બહિષ્કોણ ઉપરથી તમે અંતઃકોણ શોધી શકો છો. એટલે એ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું કે અંતઃકોણ વત્તા બહિષ્કોણનું માપ બરાબર 180. એટલે અંદર અને પાસ પાસેના અંદર અને બહારના ખૂણાઓનો સરવાળો કેટલો થશે? અને આમ પણ જો બંને કેવા ખૂણા બનતા હશે? રૈખિક ખૂણાઓની જોડ જ બનતી હોય એટલે બંનેનો સરવાળો કેટલો થાય? 180. ક્લિયર? તો આ આપણે શું જોઈ લીધા? સૂત્રો. આ વસ્તુને સમજવી બહુ જરૂરી હતી. હવે હજી જ્યાં દાખલાની અંદર પણ કોઈ થિયરી સમજવાની આવતી હશે તો આપણે થિયરી સમજાવતા રહીશું. બરોબર છે. આપણે મેઇન એ રીતે કે ભાઈ દરેક દાખલાના સીધા જવાબ નથી જોવાના, આપણે એ વસ્તુને સાથે સમજતા પણ જઈશું અને દાખલા સોલ્વ કરતા જઈશું. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાય 3.1 પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 3.1 આપણે સોલ્વ કરવાના છીએ. બરાબર. સૌથી પહેલો પ્રશ્ન આપણને કીધો છે કે ભાઈ નીચેની આકૃતિઓના સંદર્ભમાં જવાબ આપો. આકૃતિઓ આપેલી છે 5 અને એની અંદર આપણને પહેલા પ્રશ્નમાં કીધું છે કે સરળ વક્ર કયા છે? શું કીધું છે? ધ્યાન આપો. આપણને કીધું છે કે સરળ વક્ર કયા છે. તો જુઓ અહીંયા કીધું છે કે સરળ વક્ર કયા છે. તો કે ભાઈ સરળ વક્ર પહેલાં તો મારે એ જોઈ લેવું પડે કે સરળ વક્ર કહેવાય કોને. તો જુઓ કોઈ પણ પેન્સિલ ઉપાડ્યા વગર તમે જે પણ આકાર દોરો ખાલી ક્રોસ ના થતા હોય છે, જો આવી રીતે ક્રોસ થાય તો એ વક્ર કહેવાય નહીં, તો એ સરળ વક્ર ના કહેવાય. તો પેન્સિલ પેન્સિલ જુઓ ઉપાડ્યા સિવાય, ધારો કે મેં પેન્સિલ ઉપાડી નથી, હું એક જ મૂક્યા પછી દોરાઈ જાઉં છું. બરાબર. તો આ જે બધા વક્રો છે એ શું કહેવાય? એ સરળ વક્ર કહેવાય. તો ભાઈ આમાંથી સરળ વક્ર કયા? તો જુઓ જે પહેલી આકૃતિ સરળ વક્ર કહેવાય તો કે હા સર આપણે પેન્સિલ ઉપાડ્યા વગર એને દોરી શકીએ. તો પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, પાંચ આકૃતિ કેવી કહેવાય? તો 5 આકૃતિ સરળ વક્ર કહેવાય. હવે જો તમારી આન્સર કીની અંદર કદાચ 5મી આકૃતિ સરળ વક્ર નથી આપેલી પણ એને 5મી આકૃતિને પણ સરળ વક્ર કહી શકાય. ઓકે, મારા મત મુજબ. હવે આગળ જોઈએ કે બી એટલે શું છે? બીમાં શું કીધું છે કે સરળ બંધ વક્ર કયા? શું કીધું છે આપણને? સરળ બંધ વક્ર કયા? તો જો વક્ર કીધું છે, શું કીધું છે? વક્ર. અને બીજું કેવા કીધા છે? સરળ બંધ વક્ર. બંધ વક્ર એટલે પછી એની બંને બાજુઓ કેવી હોવી જોઈએ? તો કે એની બંને બાજુઓ, જેમ કે ભાઈ જુઓ આ મેં દોર્યો, આ શું કહેવાય? વક્ર કહેવાય. ધ્યાન આપજો. બીજા નંબર બીની અંદર આ મેં આકૃતિ દોરી એ શું કહેવાય? તો કે સર એ વક્ર કહેવાય. પણ એ કેવો વક્ર કહેવાય? ખુલ્લો વક્ર કહેવાય. કેવો વક્ર કહેવાય? ખુલ્લો વક્ર. કારણ કે એની બે બાજુઓ જોડાયેલી, બે છેડા જોડાયેલા નથી. તો જેના બે છેડા જોડાયેલા હોય, જો આવી રીતે આ જે દોર્યું એ વક્ર કહેવાય અને એના બંને છેડા જોડાયેલા, તો એ શું કહેવાય? બંધ વક્ર. તો આવી પહેલી આકૃતિ બંધ વક્ર કહેવાય, બીજી, ત્રીજી, ચોથી. તો પહેલી, બીજી, ત્રીજી અને ચોથી ચારે આકૃતિ શું કહેવાય? તો કે સર ચારે આકૃતિને બંધ વક્ર કહેવાય. ઓકે, હવે સીમાં શું કીધું છે આપણને? ખુલ્લો વક્ર કયો કહેવાય? ખુલ્લો વક્ર. ધ્યાન આપો. ખુલ્લો વક્ર એટલે હાલ જ મેં તમને કીધું કે જેના બે છેડા ખુલ્લા હોય તો પછી એમાં કઈ આકૃતિ આવશે? 5મી આકૃતિ આવશે. બરોબર. તો 5મી આકૃતિ શું આવશે? ખુલ્લો વક્ર. એના સિવાય ડીમાં શું કીધું છે આપણને? ડીની અંદર આપણને કીધું છે બહિર્મુખ બહુકોણ કયો? ધ્યાન આપો. બહિર્મુખ બહુકોણ. હવે આપણને એમ થાય કે સાહેબ બહિર્મુખ બહુકોણ આ તો ક્યાંથી આવ્યું? તો જુઓ બહુકોણના બે પ્રકાર હોય, અંતર્મુખ. શું? અંતર્મુખ અને બહિર્મુખ. શું? અંતર્મુખ અને બહિર્મુખ. તો અંતર્મુખ અને બહિર્મુખ બહુકોણ કોને કહેવાય? ધારો કે હું અહીંયા ચોરસ દોરું તો ભાઈ જુઓ આના 4 ખૂણા છે, એ ચારે ખૂણા બહારની તરફ છે. ક્યાં? કઈ તરફ છે? બહારની તરફ. તો બહિર્મુખ બહુકોણ કહેવાય. પણ અંતર્મુખ બહુકોણ કોને કહેવાય? કે જે આકૃતિની અંદર ધારો કે કોઈ ખૂણો એ આકૃતિની અંદર જતો હોય, જેમ કે ભાઈ જુઓ આ બંધ આકૃતિ છે પણ એનો એક ખૂણો ક્યાં જાય છે? તો કે આકૃતિની અંદર જાય. ક્યાં જાય? આકૃતિની અંદર. તો આ કેવો બહુકોણ કહેવાય? તો અંતર્મુખ બહુકોણ કહેવાય. કેવો કહેવાય? અંતર્મુખ બહુકોણ કહેવાય. તો જે બહુકોણની અંદર
કોઈ એક ખૂણો, બે ખૂણો, મતલબ ખૂણા એ અંદરની તરફ જતા હોય તો એ અંતર્મુખ કહેવાય. પણ જો બધા ખૂણા એ બહારની તરફ હોય, બરોબર, બધા ખૂણા એ શું હોય, બહારની તરફ હોય, આકૃતિમાં ના આવતા હોય તો એને કેવો બહુકોણ કહેવાય, બહિર્મુખ બહુકોણ. તો આમાંથી બહિર્મુખ જો આના ચારે ખૂણા બહાર જાય એટલે પહેલી આકૃતિ શેમાં આવશે, બહિર્મુખમાં. બીજી આકૃતિ શેમાં આવશે, બહિર્મુખમાં. આમાં જુઓ, આ તો પહેલાં તો આ તો બહુકોણ જ ના કહેવાય. હવે એ પણ જોવું પડશે ને, આપણે તમને કીધું હતું કે બહુકોણ કોને કહેવાય, તો કે જે રેખાખંડોથી બનતો હોય એને બહુકોણ કહેવાય. આ જુઓ ત્રીજી આકૃતિ જે છે રેખાખંડથી બનતી નથી, એ પહેલાં તો બહુકોણ જ નથી. આ ચોથી આકૃતિ એ પણ રેખાખંડ નથી, એમાં જો ઉપર વક્રાકાર અર્ધવર્તુળાકાર આપેલો તો એ પણ બહુકોણ ના કહેવાય. પાંચમી આકૃતિ પણ બહુકોણ નથી. બહુકોણ એટલે રેખાખંડથી બનતો હોય તો એને બહુકોણ કહેવાય. તો પહેલી અને બીજી આકૃતિ બંને બહુકોણ છે, અને બંને કેવા છે, બહિર્મુખ બહુકોણ છે. ક્લિયર? તો એ રીતે આપણને ખબર પડે. હવે જુઓ આપણને શું કીધું છે અહીંયા. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. કયો? પ્રશ્ન નંબર 2 કે ભાઈ શું કીધું છે, નીચે દર્શાવેલ બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓનો માપનો સરવાળો કેટલો. અહીંયા આપણને શું આપેલું છે, ધ્યાન આપજો. નિયમિત બહુકોણ એટલે આપણને બહુકોણો જ આપેલા છે, બહુકોણના અંદરના ખૂણા એટલે કે આટલી બાજુઓ ધરાવતા. ધારો કે પહેલા દાખલાની અંદર આપણને કીધું છે 4, એનો મતલબ કે 4 બાજુ ધરાવતા, એટલે n બરાબર કેટલા, n બરાબર 4. તો 4 બાજુ ધરાવતા બહુકોણના અંદરના બધા 4 બાજુવાળો બહુકોણ ધારો કે આવી રહ્યો, તો એના બધા ખૂણાઓના માપનો સરવાળો આપણે શોધવાનો છે. બરાબર? એવી રીતે નીચે જેટલા પણ બાજુ આપેલી એટલી બાજુવાળા બહુકોણના અંદરના ખૂણાના માપના સરવાળા આપણે શોધવાના છે. બરાબર? તો હવે જુઓ આ દાખલો કઈ રીતે ગણવાનો, રીત જોઈ લઈએ. તો સૌથી પહેલાં તમારે આખું સૂત્ર લખવાનું કે ભાઈ જુઓ, નિયમિત બહુકોણના અંદરના ખૂણાઓના માપનો સરવાળો બરાબર n-2 ગુણ્યા 180. શું? પહેલાં સૂત્ર લખી દેવાનું. નિયમિત બહુકોણના અંદરના ખૂણાઓના માપનો સરવાળો કેટલો, તો કે n/2 ગુણ્યા 180. સૂત્ર લખ્યું. હવે આપણે શું કરીશું, સૂત્રની અંદર કિંમતો મૂકીશું. ચલો, n બરાબર કેટલા એ મેં પહેલાં જ લખી દીધા કે n બરાબર 4. તો એની જગ્યાએ માર કેટલા મૂકવાના, તો કે સર 4 મૂકો. તો 4 - 2 ગુણ્યા 180. 4માંથી 2 જશે તો કેટલા આવશે, તો કે 2 ગુણ્યા 180. હવે જુઓ 18 દુ 36, તો 36 અને આ મીંડું બાકી હતું એ લગાવી દો તો 360. તો 4 બાજુવાળો નિયમિત બહુકોણ હોય તેના ચારે ખૂણાઓનો સરવાળો કેટલો આવશે, તો 360 આવશે. ઓકે, તો એનો આન્સર કેટલો આવશે, 360. ઓકે, પહેલો દાખલો. બીજા નંબરમાં જોઈએ. બીજા નંબરની અંદર આપણને 5 બાજુવાળો પંચકોણ લેવાનો કીધું છે. તો n બરાબર કેટલા આવશે, તો કે n બરાબર 5. હવે તમારે શું લખવાનું, અહીંયા લખી દેવાનું ફરજિયાત. શું લખવાનું, આખું મેં આગળના દાખલામાં લખાયું એ રીતે સૂત્ર લખવાનું. અને પછી શું કરવાનું, એમાં સૂત્ર n/2 ગુણ્યા 180. બરાબર? તો n બરાબર 5, તો 5 - 2 ગુણ્યા 180. 5માંથી 2 જશે તો કેટલા આવશે, 3 ગુણ્યા 180. તો 18 તરીકે કેટલા, તો 54. 54 ને પાછળ મીંડું લાગશે તો કેટલા આવશે, 540. તો પાંચે ખૂણાઓનો સરવાળો કેટલો આવશે, 540. બરાબર? ત્રીજા નંબરમાં જોઈએ. ત્રીજા નંબરમાં આપણને શું કીધું છે, 6 બાજુવાળો નિયમિત બહુકોણ લેવાનો. તો n બરાબર કેટલા આવશે, તો કે n બરાબર 6. સૂત્ર શું આવશે, તમારે આખું લખવાનું કે ભાઈ અંદરની બાજુઓનો ખૂણાઓનો સરવાળો બરાબર n/2 ગુણ્યા 180. તો n- જો બરાબર n-2 ગુણ્યા 180. n બરાબર કેટલા છે, 6 - 2 ગુણ્યા 180. 6માંથી 2 જશે તો કેટલા આવશે, 4 ગુણ્યા 180. 18 ચોક કેટલા થાય, તો 18 ચોક થશે 72. તો 18 ચોક 72 અને પાછળ મીંડું લાગશે તો કેટલા આવશે, 720. તો આમ આપણે શું જોયું કે 6 બાજુવાળો, કેટલી બાજુવાળો, 6 બાજુવાળો બહુકોણ હોય તો એના 6 ખૂણાનો સરવાળો કેટલો થશે, 720. હવે જુઓ કેટલી બાજુઓ છે આપણી પાસે. હવે આપણી પાસે ચોથા દાખલામાં છે 9 બાજુઓ. કેટલી બાજુઓ, તો હું n બરાબર કેટલા લખીશ, તો કે n બરાબર 9. સૂત્ર મૂકો, n-2 ગુણ્યા 180. n બરાબર કેટલા, 9 - 2 ગુણ્યા 180. 9માંથી 2 જશે તો 7 આવશે, 7 ગુણ્યા 180. બરાબર છે? તો 18 સીતા કેટલા થશે, તો કે 18 સીતા સર 126. તો 126 અને પાછળ મીંડું લાગશે તો કેટલા થશે, 1260. તો n/2 ગુણ્યા 180
એટલે એની જગ્યાએ 9 મૂકી દો તો આપણને કેટલા મળશે? 1260 મળશે. પાંચમો દાખલો જોઈએ. પાંચમા દાખલામાં કેટલી બાજુઓ કીધી છે? તો કે n બરાબર 10. n બરાબર કેટલા છે? n બરાબર 10. તો જુઓ n-2 ગુણ્યા 180 બરાબર. તો n બરાબર 10 છે તો 10 ઓછા 2 ગુણ્યા 180. 10માંથી 2 જશે તો કેટલા આવશે? 8. 8 ગુણ્યા 180. 18 144. તો કેટલા આવશે? 144 અને પાછળ મીંડું લાગશે તો આવશે 0. તો 1440. 10 બાજુવાળો એટલે 10 કોણ હોય તો એના બધા 10 ખૂણાઓના માપનો સરવાળો કેટલો થશે? 1440. તો જો તમને n એટલે કે બાજુઓ આપેલી હોય, શું આપેલી હોય? બાજુઓ, અને એના ઉપરથી અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો જોઈતો હોય તો આ રીતે આપણે શોધી શકીએ છીએ. આવડે કે ના આવડે? ઓકે. જે જગ્યાએ તમને તકલીફ પડતી હોય, તમને ના આવડતું હોય, એ વસ્તુ તમે શું કરો? નીચે કમેન્ટ કરીને તમે જણાવી શકો છો બરાબર કે ભાઈ આ વસ્તુ આવડતી નથી, તો આપણે અલગથી તમારા એકલા માટે પણ વિડીયો બનાવીને મૂકશું બરાબર. અને વિડીયોને જો તમને ગમે તો લાઈક પણ કરવાનું રાખો. ઓકે. હવે આપણે આગળ જોઈએ. શું કીધું છે આપણને અહીંયા? પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર શું કીધું છે? નીચેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના નામ લખો. આમાં ખાલી બહુકોણના નામ જ લખવાના છે. ભાઈ જુઓ, જેમ કે પહેલા દાખલાની અંદર આપણને 3 બાજુ આપેલી છે. n બરાબર કેટલા આપેલા છે? 3. એટલે 3 બાજુવાળા બહુકોણને શું કહેવાય? ખાલી એમના નામ લખવાના છે બરાબર. તો કે 3 બાજુ હોય તો એને શું કહેવાય? ત્રિકોણ કહેવાય. શું કહેવાય? એવા બહુકોણને શું કહેવાય? ત્રિકોણ. પછી પહેલાં આપણે રકમ લખી દઈએ. 3 બાજુવાળો 4 5 6 7 8 9 અને 10. 3થી જ ચાલુ થાય બરાબર. કોઈ એમ ના કહેતા બે બાજુ 2 રેખાખંડથી બહુકોણ બને નહીં. ઓછામાં ઓછા 3 રેખાખંડ તો જોઈએ, તો 3 રેખાખંડથી સ્ટાર્ટ થાય. અને પૂરું ક્યાં થાય? તો ભાઈ પૂરું એ તો આપણે જેટલા રેખાખંડ જોડીએ એટલો મોટો બહુકોણ બનાવી શકીએ. 3 બાજુવાળા બહુકોણને શું કહેવાય? તો કે ત્રિકોણ. 4 બાજુવાળા નિયમિત બહુકોણને શું કહેવાય? તો બહુકોણ. નિયમિત આકાર તો ચોરસ થઈ જશે, પણ 4 બાજુવાળા બહુકોણને શું કહેવાય? તો કે સર ચતુષ્કોણ કહેવાય. શું કહેવાય? ચતુષ્કોણ. 5 બાજુવાળા બહુકોણને શું કહેવાય? તો કે સર એને કહેવાય પંચકોણ. શું કહેવાય? 5 બાજુવાળો હોય તો એને શું કહેવાય? પંચકોણ. 6 બાજુવાળો હોય, કેટલી બાજુવાળો? 6 બાજુવાળો હોય તો એને શું કહેવાય? એને કહેવાય ષટકોણ. શું કહેવાય? ષટકોણ. તો એને કહેવાય ષટકોણ. પછી 7 બાજુ હોય, કેટલી બાજુ હોય? 7 બાજુ હોય તો એને શું કહેવાય? સપ્તકોણ કહેવાય. શું કહેવાય? સપ્તકોણ. 8 બાજુ હોય તો એને શું કહેવાય? તો એને કહેવાય અષ્ટકોણ કહેવાય. શું કહેવાય? અષ્ટકોણ. 9 બાજુ હોય તો એને શું કહેવાય? તો એને કહેવાય નવકોણ. શું કહેવાય? નવકોણ. અને 10 બાજુ હોય તો એવા બહુકોણને શું કહેવાય? દશકોણ. ઓકે. તો આ ખાલી એના નામ જ લખવાના હતા, જે તમને ઓલરેડી આઈ થિંક આવડતા જ હશે બરાબર. હવે જે ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર શું કીધું છે કે આકૃતિમાં એક્સનું માપ શોધો. જુઓ, અહીંયા મને એક આકૃતિ આપેલી છે બરાબર. આવી કોઈ આકૃતિ આપેલી. હવે આનું માપ છે 40, આનું માપ છે 120, આનું માપ છે 130 અને આ ચોથા ખૂણાનું માપ છે x. ધ્યાન આપજો, 4 બાજુ છે. બાજુ કેટલી છે? 4. એનો મતલબ કે મને શું આપેલો છે? ચતુષ્કોણ આપેલો છે. એટલે n બરાબર કેટલા છે? 4. 4 બાજુવાળો ચતુષ્કોણ આપણને આપેલો છે ને એમાં 3 ખૂણાનું માપ આપેલું છે ને 1 ખૂણાનું માપ આપ્યું નથી. તો જ્યારે આ પ્રકારનો દાખલો હોય કે તમને બધા ખૂણા આપેલા હોય ને 1 ખૂણો ના આપેલો હોય ત્યારે શું કરવાનું? તો સૌથી પહેલું સ્ટેપ તમારે શું કરવાનું? એના 4 ખૂણાઓનો માપનો સરવાળો. અહીંયા ચતુષ્કોણના 4 ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? એ તો આપણને આવડે જ છે. તો કે એ કેટલો થાય? તો કે સર એ થાય 360. તો લખી દો. જો આવડતું હોય તો લખી દો, ના આવડતું તો આપણે n-2 ગુણ્યા 180ની મદદથી, સૂત્રની મદદથી ગોતી લેવાનું. તો કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો. સરવાળો કેટલો થશે? ચતુષ્કોણના 4 ખૂણાના માપનો સરવાળો થશે 360. કેટલો થશે? 360. હવે ધ્યાન આપો, ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો 360. તો હું ખૂણાઓને નામ આપી શકું. આને નામ આપું A B C D. 4 ખૂણાનું માપ શું થશે? ABCD. તો હું અહીંયા લખી શકું A પ્લસ B પ્લસ C પ્લસ D બરાબર 360. કેટલા? હવે જુઓ, એનું માપ કેટલું છે? તો કે સર એનું માપ છે, અહીંયા જુઓ
40 40 વત્તા 120 વત્તા 130 વત્તા x બરાબર 360. જુઓ ચારેય ખૂણાના માપનો સરવાળો 360, તો 40 વત્તા 120 વત્તા 130, તો આ ત્રણેયનો સરવાળો કરી દો. 0 વત્તા 0 વત્તા એટલે 0, 3 ને 2 5, 5 ને 4 9, 1 ને 1 2, તો કેટલો આવ્યો સરવાળો 290 વત્તા x બરાબર 360. આ 290 વત્તા x બરાબર 360. હવે x ને કરતા બનાવો તો x બરાબર 360 ઓછા 290. એનો મતલબ કે શું કરવાનું છે આપણે? 360માંથી 290 શું કરવાના? બાદ કરવાના. જો 360માંથી 290 જાય તો કેટલા આવે? 70 આવે. તો x બરાબર કેટલા આવશે? 70. 360માંથી 290 પ્લસ 290 સામેની બાજુ જાય, આ પ્લસ કહેવાય. કઈ નિશાની ના હોય તો શું કહેવાય? પ્લસ 290. તો પ્લસ 290 સામેની બાજુ જશે તો શું આવશે? માઇનસ 290. તો 360માંથી 290 બાદ થશે તો આપણને આન્સર મળશે x બરાબર 70. ક્લિયર છે કે નહીં? તો આ તો પહેલો દાખલો. હવે આપણે બીજો દાખલો જોઈએ. બીજા નંબરમાં આપણને આવી આકૃતિ આપેલી છે. જુઓ, એક પંચકોણ આપેલો છે. શું આપેલું છે? અને એના ઉપર આવી લીટીઓ કરેલી. ધ્યાન આપજો. હવે નિશાનીઓ શું કહેવા માંગે છે બેટા? તો જો બધી બાજુ ઉપર એક સમાન નિશાનીઓ, એનો મતલબ કે એવું સૂચવે છે કે બધી બાજુઓ કેવી છે? બધી બાજુઓ સમાન છે. ધ્યાન આપો, સમાન નિશાની તો બાજુઓ સમાન. ધારો કે આકૃતિ દોરી, મેં લંબચોરસ દોરો, તો અહીંયા એક લીટી, અહીંયા એક લીટી, એનો મતલબ કે આ બંનેના માપ સમાન. અહીંયા 2 લીટી અને અહીંયા 2 લીટી, એનો મતલબ કે આ બાજુઓના માપ સમાન. આના નાના સમાન નથી. આના ઉપર મેં 1 લીટી કરીને આના ઉપર 2 લીટી, એનો મતલબ કે આ બંને બાજુઓના માપ સમાન નથી. જેના ઉપર સમાન નિશાની એ વસ્તુઓના માપ કેવા? સમાન. એ વસ્તુ આપણને સૂચવે છે. ક્લિયર? તો અહીંયા આપણને શું કીધું હતું? અહીંયા આપણને કીધું છે કે ભાઈ એક આકૃતિ આપેલી, આકૃતિની અંદર બાજુઓ કેટલી છે? તો કે સર એ આકૃતિની અંદર બાજુઓ છે 1 2 3 4 5, એટલે n બરાબર કેટલી બાજુઓ છે? 5 બાજુ. અને એવું કહેવા માંગે છે કે 5 બાજુઓના માપ સમાન છે, તો એક્સનું માપ એટલે કે એક ખૂણાનું માપ શોધો. તો એનો મતલબ શું થયો? 5 બાજુવાળો જે પંચકોણ છે, બરોબર, તો એમાં મારે એક ખૂણાનું માપ શોધવું છે. તો આ તો આપણે જે આ દાખલો જોયો તો કયો? પ્રશ્ન નંબર 2. એની અંદર આપણને બાજુ આપેલી હતી અને આપણે એક ખૂણાનું માપ શોધવું હતું. એ થઈ ગયું કે પંચકોણ છે નિયમિત અને એમાં એક ખૂણાનું માપ શોધવું છે. તો પહેલાં આપણને શું ખબર હોવી જોઈએ? તો એના માટે આપણને ખબર હોવી જોઈએ 5 ખૂણાઓનું માપ ખબર હોવી જોઈએ. તો 5 ખૂણાઓનું માપ શું થાય? તો કે n-2 ગુણ્યા 180, બરોબર. n-2 ગુણ્યા 180, n એટલે કેટલા? 5. તો 5માંથી 2 જશે તો કેટલા આવશે? 180. તો કેટલા આવશે? 3 ગુણ્યા 180 એટલે 540. તો અહીં તમારે લખવાનું કે ભાઈ પંચકોણના, નિયમિત પંચકોણના 5 ખૂણાનો માપનો સરવાળો કેટલો આવશે? 540. જો 5 ખૂણાનું માપ 540 હોય તો x એટલે એક ખૂણાનું માપ કેટલું? તો 540. કુલ ખૂણા કેટલા છે? 5. તો 5 વડે ભાગી દો, તો 540 ને 5 વડે ભાગો તો કેટલા આવશે? 5 એકા 5. ઓકે, ઉપરથી ઉતર્યા 4 અને અહીંયા 0 લગાવો તો 5 અઠા 40. તો કેટલા આવશે? 108. તો x બરાબર 108. વાતને સમજ્યા? અહીંયા શું કીધું હતું કે ભાઈ એક ખૂણાનું માપ શોધો. નિયમિત બહુકોણ છે તો 5 ખૂણાઓના માપ બેટા કેવા હોય? 5 ખૂણાઓના માપ સમાન હોય. તો 5 ખૂણાઓના માપ સમાન હોય તો 5 ખૂણાઓના માપનો સરવાળો કેટલો થશે? તો કે 5 ખૂણાઓનો માપનો સરવાળો 540. એને 5 વડે ભાગી દીધું તો એક ખૂણાઓનો માપ મને મળી ગયું. આવું પણ કહી શકાય કે 5 ખૂણાઓનું માપ 540, તો એક ખૂણાનું માપ કેટલું? તો 540 એકા 540 ભાગ્યા 5, તો કેટલા આવશે? 108 આવશે. કેટલા આવશે? 108. ટૂંકમાં જો નિયમિત આકાર હોય, કોના માટે આપણે હું વાત કરું છું? નિયમિત આકાર. અને કોઈ એક ખૂણાનું માપ શોધવાનું કીધું હોય તો પહેલાં બધા ખૂણાઓનું માપનો સરવાળો શોધી લો અને પછી એને એની બાજુઓ વડે શું કરી દો? તમે ભાગી દો. ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3ની અંદર આપણને ષટકોણ દોરેલો છે. શું દોરેલો છે? ષટકોણ. અને એમાં પણ આપણને શું કીધું છે? એની 6 બાજુઓ કેવી છે? સમાન. અને એક ખૂણાનું માપ શોધવાનું કીધું. તો બસ પહેલાં શું કરીશું? આપણે 6 ખૂણાઓના માપનો સરવાળો શોધી લઈશું, બરાબર. તો ભાઈ અહીંયા હું સૂત્રમાં મૂકીશ કે n-2 ગુણ્યા 180. એમાં n બરાબર કેટલા મૂકીશ? 6 - 2 ગુણ્યા 180. તો 6માંથી 2 જશે તો કેટલા આવશે? 4 ગુણ્યા 180. 18 ચોક કેટલા થશે? તો કે સર 72. એટલે 6 ખૂણાનો માપનો સરવાળો કેટલો? 720.
તો હવે એક ખૂણાનું માપ જોઈએ એટલે એક્સ બરાબર કેટલા તો કે 720 ભાગ્યા 6, 6 એકા 6, 6 દુ 12, ઉપર મીંડું લગાવી દો તો કેટલા આવશે 120, તો એક્સ બરાબર કેટલા આવશે 120. તો એક ખૂણાનું માપ કેટલું આવશે, જો 6 ખૂણાનું માપ કેટલું 720, તો એક ખૂણાનું માપ કેટલું તો 720 એકા 720, 720 ભાગ્યા કેટલા આવશે 6. પણ આ કોના માટે છે જુઓ, નિયમિત આકારો માટે. અનિયમિત આકારમાં બાજુઓના માપ સમાન ના હોય તો ખૂણાઓના માપ પણ સમાન હોય નહીં, તો એમાં આ રીત કામમાં આવે નહીં અને એ તો તમને પૂછે પણ નહીં. ઓકે, તો આ ખબર પડી ગઈ કે તમને કોઈ પણ ખૂણાનું માપ નહોતું આપ્યું પણ અને તમને એક ખૂણાનું માપ શોધવાનું કીધું હતું. તમે શું કરી શકો, એના બધા ખૂણાઓના માપના સરવાળા અને એની બાજુઓની સંખ્યા વડે એટલે કે એની ખૂણાઓની સંખ્યા વડે એને શું કરી દો, તમે ભાગી દો, તો તમને એક ખૂણાનું માપ મળી જાય. અને જો તમને બધા ખૂણામાંથી એક ખૂણાનું માપ ના આપેલું હોય, શું હોય, એક ખૂણાનું માપ ના આપેલું હોય, તો તમારે શું કરવાનું કે બધા ખૂણાઓના માપના સરવાળામાંથી જેટલા ખૂણા આપેલા હોય એમને બાદ કરી દો, તો બાકી વધેલા ખૂણાનું માપ તમને મળી જાય પહેલા દાખલાની જેમ. ઓકે, તો આ હતા પ્રશ્ન નંબર 4ના 3 દાખલા. ઓકે.